ભક્તો રાધે રાધે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મારા દેરાણીના ગામ એમના પિયરમાં આવી છું. એ લોકો એવું કે બાપના ઘરે જઈએ એવું કે, અને આપણે એવું કહીએ પિયરમાં જઈએ છીએ. આ છે મારા દેરાણી, અને એના બંગાળીમાં એવું કે છે સવારે આવે એવું કશું. એના મમ્મી પપ્પા છે ગામડાના લોકો, તો પોતાનું કામ જાતે જ કરે. બટાકા વાવવાના છે તો નાના નાના કાપ્યા છે સરસ રીતે. ને આ કોઠાર છે પહેલાના જમાનામાં. બાબા ઓતે કી રાખા છે ઓય આપના એવું કે છે ડાંગર એની અંદર ભરે આખા વરસની. આ કોઠાર છે ને મોટો, હે બુજે નહીં જી. તો આવી રીતે જુઓ કેટલું સરસ. ને આ રસોડું છે એ લોકોનું. જો મસ્ત ફૂલ, કેટલા ફાઇન ફૂલ લાગ્યા છે તમને ભક્તો બતાવું. આપણા ત્યાં પણ છે એવું કશું ફૂલની કંઈ નવાઈ નહીં, પણ આ લોકોને ફૂલ તો બહુ જ ગમે. જો આ બાજુ ફૂલ કેટલા સરસ ફૂલ લાગેલા છે. અને આ એમનું ઘર છે રહેવા માટે, એમનું ઘર છે કેટલા સરસ. અને ઘણું બધું લગાડ્યું છે, હું તમને બતાવું. ચાલો તમને બતાવું ભક્તો. એટલું સરસ રીંગણ જુઓ, રીંગણા એટલા મોટા મોટા રીંગણ. એ કનૈયા આ જુઓ રીંગણ છે ને લાગેલું છે, એટલો મોટો રીંગણ લાગ્યું છે. અને આ તુલસીનો ક્યારો આ ટાઈપનો એ લોકો જાતે લઈશ તો વધારે ખબર પડશે. તુલસીનો ક્યારો આ રીતે છે ને કેરી લાગી છે, કદાચ તમને દેખાતી હશે કેરી. ત્યાં જવું વન બગડામાં. આ જુઓ કેરી છે, આવી 2-3 કેરીઓ છે, ઘણી બધી લાગી છે. હજુ તો મોર પણ આવી ગયો છે અત્યારે. હજુ તો નવેમ્બરનો મહિનો ચાલે. મોટા મોટા રીંગણ છે જુઓ. મને તો બહુ જ ગમે આવો બધો. તો ફૂલો હજુ તો કેટલા બધા. આ લોકોને ફૂલ બહુ ગમે દરેકના ઘરે. આમ દેખીએ છીએ લીંબુનો પણ ઝાડ છે, મસ્ત મસ્ત લીંબુ પણ લાગ્યા છે. ક્યાં દો એમના મમ્મી પપ્પા છે. એમની મમ્મી બચારા કેટલા પાતળા છે. હા એમના પપ્પા છે. અને સરસ એક એટા કી ગાંજ બોલે બાબા? બેટા લાલ મનસા, જે માં મનસા દેવીનું કંઈક ઝાડ છે. આ રીતનું સાપ ટાઈપનું મોટો થાય છે. આ મારા દિયર છે. ઓય જય માતાજી બોલ, જય શ્રી કૃષ્ણ બોલ. જય માતાજી. કાંડો મારા દિયરને તો ભાઈ કહીને બોલાવું છું કે ભાઈ એવી રીતે. હોય ખનેશો આય 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 આય. મારા દેરાણીના ભાભી છે. હા જય શ્રી કૃષ્ણ બોલો. હા જો રાધે રાધે. જો બધા બોલતા શીખી ગયા. અમારા દેરાણીને ભાઈની બેબી છે, ભત્રીજી છે. રાધે રાધે બોલ. રાધે રાધે. રાધે રાધે. એ તું યાર રાધે રાધે બોલ. બોલ રાધે રાધે. રાધે રાધે બોલ 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 રાધે રાધે. હજુ નાનું છે, વાર લાગશે. ચાલો ભક્તો, આ તો નાનું કમ તો સરસ ગામ છે, બહુ જ ફાઇન ગામ છે. અહીંયા મને તો ગમે છે અહીંયા ઘડી ગામડામાં આવવાનું. હજુ કશું હશે તો હું તમને બતાવું. આ લોકોનું છે ને ગાયનું અહીંયા ગળી ઘાસ કાપે છે મશીનમાં આવી રીતે, ગાયનું ખાવાનું. ત્યાં ગાયો બાંધે છે, ગાયો બાંધે એ લોકો. અમે આ રિક્ષા છે, ઇલેક્ટ્રિક રિક્ષા, એને કે ટોટો અહીંયાના લોકો, એમાં અમે આવ્યા છે. કોરું લાગ્યું છે અહીંયા આગળ. જો આ રીતે વેલા ચડાવે અને ધાબા પર કોરું. શાક સબ્જીની તો અહીંયા કોઈ નવાઈ નહીં. દરેક જગ્યાએ મંદિરો બહુ મસ્ત હોય છે, રોડ પર જ છે કે નાના નાના ભલે રોડ, મંદિર છે સરસ. અને ભક્તિભાવવાળા જ હોય છે આ લોકો. નાના નાના રસ્તા છે. ગામના ઘરો કેવા છે, ઘાસ ગાય માટે બાંધી રાખે છે. ચાલો ભક્તો રાધે રાધે.